શ્રી ગુસાઈજીના પ્રસંગમાં આવે છે કે એક એકદમ વૈરાગી હતો અને એક જે છે એને કાંઈ મોહ છૂટતો નહોતો સંસારનો, એક વૈરાગી હતો. બે શ્રી ગુસાઈજીની સન્મુખ આવ્યા કે ઠાકોરજીની સેવા પધરાવો. ત્યારે ગુસાઈજીએ એમને પૂછ્યું કે તમને કાંઈ પહેરવા ઓઢવાનો ખાવા પીવાનો કંઈ શોખ હોય? કે મને કોઈ જાતનો શોખ નહીં. બીજાએ કીધું કે ઓલા કીધું મને પહેરવાનો શોખ, ખાવા પીવાનો શોખ, બધી વસ્તુ નો શોખ છે. તો ગુસાઈજી કે આને ઠાકોરજી પધરાવાય. આને પોતાના સુખ દુઃખનો અનુભવ ન થતો હોય તો ભગવાનના સુખ દુઃખને ક્યાંથી સમજે? પોતાને એ ઠંડી લાગતી હોય તો એ ખુલ્લા શરીરે જો ફરતો હોય તો ભગવાનને ગદલ ધરાવવાનો વિચાર ક્યાંથી આવશે? એ ખાલી કથા ભક્તિ કરે છે, નામસ્મરણ કરે તો ચાલે, પણ સેવા માટે તો હૃદય કોમલ હોય, પોતાના સુખ દુઃખને સમજે, બીજાના સુખ દુઃખને સમજે, તો એ ભગવાનના સુખ દુઃખને સમજી શકે. નહીં તો પ્રભુના સુખ દુઃખને કેવી રીતે સમજશે? લીમડો પીને રહેતો હોય તો એને શું ભોગ ધરવાની જરૂર? એ લીમડો પોતે પી જાય. ઠાકોરજીને લીમડાનો રસ ધરે છે, યથા દેહે તથા દેવે. એ શું કામ રસોઈ બનાવે? લીમડો વાટે ભોગ ધરે. તમે શું કીધું છે? યથા દેહે તથા દેવે. પણ યથા દેહે તથા દેવેનો અર્થ આવો નથી કે આ રીતે સેવા કરવી. તો ગુસાઈજી કહે છે આ સેવાને લાયક નથી, વૈરાગ્યને લાયક છે. વૈરાગ્ય માર્ગની સાધના બરાબર કરી શકે, ભગવાન નામ કરી શકે, જ્ઞાન માર્ગની સાધના કરી શકે, પણ ભક્તિ માર્ગમાં તો હૃદય કોમલ હોય, બીજાના સુખ દુઃખને જો સમજી શકતા હોઈએ તો આપણે ભગવાનના સુખ દુઃખને પણ સમજી શકીએ, તો સંયોગ વિપ્રયોગની ભાવનાને પણ સમજી શકીએ. નહીં તો કોઈ દુઃખ સુખની અનુભૂતિ જ ન થતી હોય, જેને કઠોર હૃદયવાળા હોય એને ભગવાનના વિયોગની અનુભૂતિ પણ ન થાય, એને વિપ્રયોગની અનુભૂતિ, સંયોગના સુખની કંઈ અનુભૂતિ નહીં થાય. તો આપણું એક સારા મનુષ્ય બનવું એ આવશ્યક છે. ભક્ત આપણે ઘણા ભક્ત ઊંચા થઈ ગયા છે, પોતાની જાતને માનતા હોય સો કોલ્ડ, પણ એક સારા માનવ તરીકે પણ કોઈ એનો વિશ્વાસ કરતા હોતા નથી. તિલક ઘણા એમ કે તિલકવાળાનો વિશ્વાસ ન કરો, આવું બોલતા હોય ઘણા. તો આવું કંઈક ચરિત્ર જોયું હશે કોઈ કે આ લોકોનો વિશ્વાસ ન કરવો? તો આવું શું કામ બોલાતું હશે કે એને એવું કંઈક ચરિત્ર જોયું હશે? સારા મનુષ્ય તરીકે આપણે આપણી લાયકાત જો કેળવી શકીએ નહીં, સારા મનુષ્ય તરીકે જો, તો સારા ભક્ત કેવી રીતે બનશું? સારા ભક્ત બનવા માટે આપણે સારા મનુષ્ય બનવું જોઈએ. સરળ આપણે દૈવી જીવોના જે લક્ષણો છે એમાં એ જ બતાવ્યું છે શ્રીમદ ભગવદ્ ગીતામાં કે દરેક આ દૈવી સંપત્તિના જે લક્ષણ જે છે એ આપણી અંદર હોવા જોઈએ. મેં અહીં ચર્ચા પણ કરેલી છે દૈવી સંપત્તિના લક્ષણો. એ દૈવી સંપત્તિના આપણે ત્યાં દૈવી જીવ પણ દૈવી જીવોના લક્ષણ ભગવાન ગીતાજીમાં બતાવે છે. એ લક્ષણ આપણી અંદર હોવા જોઈએ, ન હોય તો વિકસવા જોઈએ. આપણા જીવનમાં આર્જવ હોય, સરળતા હોય, એક સરળતા હોય દૈવી જીવોના, આડંબર રહિત હોય, દંભથી રહિત હોય, આડંબરથી રહિત હોય, સરળતા હોય, વિવેક હોય. આ બધા દૈવી સંપત્તિના લક્ષણ છે. લોક અને વેદથી વિરુદ્ધ ચાલવામાં એ શરમનો અનુભવ થતો હોય એ હિરી છે, હિરી. તો એ પણ દૈવી સંપત્તિનું લક્ષણ છે કે ભાઈ લોકથી વિરુદ્ધ ચાલવામાં પણ એને શરમનો અનુભવ થાય. વેદથી કંઈક ખોટું કાર્ય કરવું હોય તો શરમ લાગતી હોય, શાસ્ત્રની શરમ લાગતી હોય, એમને લોકની પણ કંઈક એ શરમ લાગતી હોય. આપણું જે પુષ્ટિ માર્ગી તરીકે જો આપણે સારા ભક્ત બનવા જઈએ અને આપણી અંદર કંઈક લૌકિક જીવનમાં પણ જો ખામી આવતી હોય, લૌકિક જીવનની અંદર પણ જો ખામી આવતી હોય તો આપણને એવું મનમાં એવો અહંકાર થઈ જશે કે હું ભક્ત છું, પણ એવો ભક્ત હોઈ શકે નહીં. ભક્ત તો કેવા હોય છે એનું આપણે ત્યાં તો સ્પષ્ટ જ આજે કે શ્રી ગુસાઈજી કેવા ભક્ત છે. ગુસાઈજી જેને ઓળખતા નથી, વૈષ્ણવ નથી, આપણા વૈદિક સનાતન ધર્મના જેને હિન્દુ કહેવાય હિન્દુ પણ નથી એવી મ્લેચ્છાણી કુંજરી, એ રસ્તામાં જ્વરને કારણે તાવ આવેલો છે, એને તરસને કારણે એનો દેહ છૂટવા જેવી સ્થિતિ થઈ ગઈ છે. ગુસાઈજી ત્યાંથી પધારે છે. ગુસાઈજીના હાથમાં સોનાની જારી છે. એ તરત જ સોનાની જારીથી કુંજરીને જલ પીવડાવે. ત્યારે વૈષ્ણવ આજુબાજુ હોય ને કે ઓહો છોવાઈ ગઈ જારી, છોવાઈ ગઈ જારી, છોવાઈ. ત્યારે ગુસાઈજી શું કહે છે કે જારી સોનાની હોય તો એ પાછી થઈ શકે, પણ આનો પ્રાણ છૂટશે તો પાછો નહીં આવે. એ વૈષ્ણવ નહોતી કુંજરી, કુંજરી વૈષ્ણવ નહોતી, મ્લેચ્છાણી હતી. તો ગુસાઈજી કહે છે કે આખા માનવ ધર્મ છે આપણો કે એ તરસને કારણે એનો પ્રાણ જાય છે તો આપણી પાસે જે જલ જે છે
એ જલ એમણે સોનાની જારીથી કુંજરીને જલ લેવડાવ્યું શ્રી ગુસાઈજી. વૈષ્ણવ કહેવા મળ્યા જારી છોવાઈ ગઈ, જારી છોવાઈ ગઈ. આ છોવાની માથાકૂટ તો પુષ્ટિ માર્ગમાં બહુ જ છે. વાતે વાતે આપણે છોવાઈ જાય, અને જ્યાં છોવાવું જોઈએ ત્યાં નથી છોવાતા, એ બધી મોટી મુશ્કેલી છે પાછી. ઇનકી વાર્તા બહુ કાં તાઈ છે એવા છે કે ખરેખર છોવાવું જોઈએ. ખરેખર પરસ્ત્રી ગમન, પરપુરુષ ગમન, પરદ્રવ્ય ને ગ્રહણ કરવું, એનાથી ખરેખર છોવાવું જોઈએ. ત્યાં નથી છોવાતા આપણે. એ આપણી વિડંબના છે કે ઘણા બધાથી છોવાતા હોય તો બીજાનું દ્રવ્ય લઈ લેવામાં છોવાતા નથી. પૈસા જે છે એ ગમે એના લઈ લેવામાં શ્રી મહાપ્રભુજી ના પાડે છે કે તમે કયા દ્રવ્યનો ઠાકોરજીને વિનિયોગ કરાવી શકો છો. તો એ ન અસન્માર્ગોપાર્જિતમ અને ન અન્યેષામ ભાગરૂપમ તત્સિદ્ધે તને વિતજાની વાત જવા દો. મહાપ્રભુજી એમ કહે છે કે તમારું દ્રવ્ય ખરાબ રસ્તાથી કમાયેલું ન હોવું જોઈએ. ન અસન્માર્ગોપાર્જિતમ, આ છોવાવાની વાત છે. ખરેખર છોવાવું જોઈએ. ખરાબ રસ્તાથી દ્રવ્ય કમાવાથી આપણે છોવાવું જોઈએ, કારણ કે એ પ્રભુ એ દ્રવ્યનો સ્વીકાર કરશે નહીં. ન અસન્માર્ગોપાર્જિતમ ન અન્યેષામ ભાગરૂપમ દ્રવ્યમ, બીજાનો ભાગ હોય એની અંદર એવું દ્રવ્ય તમે તમારા ઠાકોરજીને વિનિયોગ કરાવી શકો નહીં. ભલે પરિવારનું દાયબું હોય, ભાઈઓનું દાબી લીધું હોય, કોઈ પાર્ટનરનું દબાવી દીધું હોય કે ખબર ન હોય ને આપણે ગોલમાલ કરતા હોય, ઠાકોરજી એનો સ્વીકાર કરશે નહીં. તમે ધરશો, મનોરથ કરશો, બધા વાહ વાહ ભલે કરે, પણ પ્રભુને લાયક એ દ્રવ્ય હશે નહીં. દ્રવ્ય ક્યાંથી આવ્યું ને સોર્સ ક્યાં છે એના આધારે આપણી અપ્રસમેન્ટ નક્કી થાય કે બીજાનું દ્રવ્ય જે છે એ તમારા ઠાકોરજીને વિનિયોગ કરાવી શકાતું નથી. તો અન્યશામ ઘણા પરિવારની અંદર ધંધામાં ગોલમાલ કરી હોય, પાર્ટનરનું દાયબું હોય, પરિવારના વહીવટ આપણા હાથમાં હોય તો એનું દબાવી લીધું હોય, ભાઈઓનું દબાવી લીધું. આવા તો કેટલાય વૈષ્ણવ પ્રાપ્ત થશે. તો ન અન્યશામ ભાગરૂપમ ન સન્માર્ગોપાર્જિતમ દ્રવ્યમ, આ આપણી મુખ્ય મર્યાદા હતી કે આવું દ્રવ્ય ઠાકોરજીને વિનિયોગ કરાવી શકાય નહીં. આપણે કરાવતા હોઈએ છીએ, એમાં આપણે છોવાતા નથી. બાકી નાની નાની વસ્તુમાં છોવાઈ જાય. તો ઘણા એ વખતે પણ શ્રી ગુસાઈજીને કીધું આ સોનાની જારી છોવાઈ ગઈ, ત્યાં ગુસાઈજી કીધું કે જારી છોવાઈ ગઈ તો પાછી આવશે, પાછી થઈ શકે, પણ પ્રાણ જાય પછી એ પાછા નથી આવતા. ભલે મ્લેચ્છાણી છે, મ્લેચ્છ છે, પણ એના પ્રાણ જશે તો પાછા નહીં આવે. તો એના માટે ગુસાઈજીએ પોતાની જારીથી એને જલ લેવડાવ્યું. તો આપણે આ કેમ ભૂલી ગયા ઉદાહરણ કે આપણે માનવ ધર્મ આપણે કેમ છોડી શકીએ? એમ માનવ ધર્મ કેવી રીતે છોડી શકીએ? કે તો માનવ ધર્મ જે છે એકબીજાને મદદરૂપ થવું, પર દુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે, જીવવા થકી અસત્ય ન બોલે, ક્યારે અસત્ય ઉચ્ચારણ કરવું. મેં કાલે જ ઉદાહરણ આપ્યું શિબિરમાં કે મારી સામે અંતર્યામી કહી કહીને એટલું બધું ખોટું બોલી જાય. આપ તો અંતર્યામી સાક્ષાત પ્રભુ છો. પાછો વચ્ચે જેમ ઉંદરડો હોય, ઉંદરની એવી ટેવ છે કે બટકું ભરતો જાય અને ફૂંક મારતો જાય. ફૂંક મારી મારીને આપણને ખબર ન પડે, આટલો મોટો ઘાવ કરી દે, ઊંડો ઘા પડી જાય, ત્યાં સુધી આપણને વિચારે કે આટલો બધો ઘા પડ્યો, દુખાવો કેમ ન થયો? ઉંદરનું કાપવાનું એવું હોય કે એટલો બધો ઊંડો ઘા હોય, પછી દુખાવો બધો થાય, કાપીને વયો જાય પછી. પણ કાપતો હોય ત્યારે તે ફૂંક મારે અને કાપે, ફૂંક મારે ને કાપે, એટલે આપણને વધારે શાંતિ, એક શીતળતા આવે. એમ આપ અંતર્યામી છો, પ્રભુ છો, સાક્ષાત પુરુષોત્તમ છો એમ કહીને બધું ખોટું બોલે આપણી સામે. તો આ ફૂંકે મારતા જાય અને આ ફૂંકા કહેવાય અંતર્યામી છો, પુરુષોત્તમ છો, સાક્ષાત. આપ તો વલ્લભ એટલે સાક્ષાત વલ્લભ. બાકી બધી વાત ખોટી રજૂઆત કરે આપણે માની જતા હોય. તો હવે ખોટું ગુરુની સન્મુખ, ગુરુને જો છેતરી જતા હોય, આટલું ખોટું બોલી જતા હોય તો બીજા સામે શું કરતા હશે એ સવાલ છે. ગુરુ જે કદાચ ગુરુ માનતા હોય તો નહીં માનતા હોય કદાચ, પણ એમ મૂર્ખ લાગતા હશે કે એટલું બધું ખોટું બોલી જાય. એમ એટલું બધું ખોટું બોલે તો બીજા સાથે છેતરપિંડી કેટલી કરતા હશે એ સવાલ છે. કે કેટલી છેતરપિંડી એના વ્યવહારમાં હશે, એના જીવનમાં કેટલી છેતરપિંડી હશે, લોકો સાથે કેવું છેતરામનું જીવન હશે એનું. તો એ આપણા દૈવી જીવન લક્ષણ નથી. આવી ગયા પુષ્ટિ માર્ગમાં પણ દૈવી નથી. ઘણા પુષ્ટિ માર્ગમાં કંઠી પહેરીને સંપ્રદાયમાં આવી જાય છે, પુષ્ટિ જીવ નથી, એ ચર્ષણી જીવ છે. થોડીક વાર એને સિદ્ધાંતમાં આનંદ આવશે, થોડીક વાર પછી હવેલીમાં આનંદ આવે, થોડીક વાર એને પછી પ્રભાવમાં આનંદ આવે. એ ચર્ષણી શબ્દ વાચ્યાસ્તે તે સર્વે સર્વર્પસુ ક્ષણાત સર્વત્વમ આયાંતિ રુચિસ્તેષામ ન કુતચિત તેષામ ક્રિયાનુસારેણ સર્વત્ર સકલમ ફલમ.
જે મહાપ્રભુજી જે આજ્ઞા કરે છે કે ચર્ષણી શબ્દ વાચ્યાસ્તે તે સર્વે સર્વવર્તવસુ ક્ષણાત સર્વોત્તમ આયાંતિ રુચિ તેષામના પુત્રજી. આ ચર્ષણી જીવોની વિશેષતા એવી છે કે જે માર્ગમાં આવે એમાં ક્ષણની અંદર બધું એને આવેશ આવી જાય. ક્ષણાત સર્વોત્તમ આયાંતિ. આપણે એમ લાગે ખરેખર સિદ્ધાંત આને લાગી જ ગયો બરાબર, સિદ્ધાંતની મૂર્તિ બની જાય. થોડીક વાર જ હોય, પાછી બીજી શિબિર કંઈક અપસિદ્ધાંતની હોય તો ત્યાં સૌથી આગળ બેસી ગયા હોય, ત્યાં એના મય થઈ જાય. પાછો મનોરથ હોય તો એના મય થઈ જાય. તો એ મહાપ્રભુજી તો વર્ણન કર્યું છે કે આવા જીવો પુષ્ટિમાં આનંદ લઈ શકે, મર્યાદામાં જાય, પ્રવાહમાં પણ જાય. આ ફરતી શક્તિ છે, ભ્રમણ શક્તિ છે ચર્ષણી. તો ચર્ષણી જીવોનું બાહુલ્ય છે. અત્યારે ઘણા પુષ્ટિ માર્ગમાં આવવા છતાં, સેવા થવા છતાં એનું રુચિ પુષ્ટિ માર્ગમાં એ દ્રઢ નથી, તો એ ચર્ષણી જીવ છે. તો ચર્ષણી જીવોનું વર્ણન શ્રી મહાપ્રભુજી કરેલું છે કે બધા માર્ગમાં એ ભ્રમણ કરતા રહે છે. એ ચર્ષણી જીવો છે. એ આપણે ઘણી જગ્યાએ જોવા મળે છે. મેં તો મારા અનુભવમાં તો આવતા જ હોય છે કે હું જોતો જ હોઉં છું કે આપણે એમ લાગે કે સિદ્ધાંતની અંદર ઓતપ્રોત છે પણ પ્રભાવિત થવા જેવું નથી. થોડા ટાઈમમાં એ અપસિદ્ધાંતમાં એટલા જ ઓતપ્રોત હોય પાછા. તો એ બધી જગ્યાએ અનુકૂલન સાધી લે છે ચર્ષણી જીવ. પણ સમજવાની વાત એ છે કે જો દૈવી જીવ હોય તો દૈવી સંપત્તિ એની અંદર હોવી જોઈએ. એનું હૃદય કોમલ હોવું જોઈએ. એના હૃદયમાં બીજાના દુઃખ સુખ દુઃખની અનુભૂતિ હોવી જોઈએ. એમાં કંઈક મદદરૂપ થવાની એની ભાવના હોવી જોઈએ. જે પણ કાંઈ મદદરૂપ થવું જોઈએ. આ સિદ્ધાંતવાળાનો પ્રશ્ન પણ એક હતો, એનો પણ શાંતિથી એક સિદ્ધાંતવાળાની મિટિંગ, આપણી આ મિટિંગ છે, બધા સિદ્ધાંતને સમજવાવાળા ભેગા થયા હોય. એમાં એક પ્રશ્ન છે કે પુષ્ટિ માર્ગી સિદ્ધાંત જે વૈષ્ણવ પાળતા હોય એ બીજા વૈષ્ણવ પણ પુષ્ટિ માર્ગી સિદ્ધાંત ઉપર ચાલવા માટે પ્રયત્નશીલ હોય, કેટલાક અપસિદ્ધાંતમાંથી પાછા પુષ્ટિ માર્ગમાં આપણા સિદ્ધાંત તરફ આવતા હોય, તો આપણે એમને એના લૌકિક જીવનમાં, એના વ્યવહારિક જીવનમાં ક્યાંક એમને આવશ્યકતા હોય તો એને આપણે મદદરૂપ થવું જોઈએ કે ન થવું જોઈએ, કે નહીં આપણો સંબંધ તો કેવલ સિદ્ધાંત અને ગ્રંથ પૂરતો છે, બાકી આપણી કોઈ એકબીજા પ્રત્યેની કોઈ લાગણી આપણને હોવી જોઈએ નહીં. શું હોવું જોઈએ હકીકતમાં સૈદ્ધાંતિક વૈષ્ણવનું સ્વરૂપ? એની અંદર પણ એક સ્પષ્ટ વાત છે. પાછી વાત કરું છું, પાછું મધ્યમ માર્ગ અપનાવું છું. વ્યવહાર એટલો પાછો ઘનિષ્ઠ ન બનાવી દેવો જોઈએ કે આપણે પછી એના પારિવારિક અને લૌકિક જીવન સાથે એકદમ ઓતપ્રોત બની જઈએ. એટલો બધો વ્યવહાર પણ એટલો ઘનિષ્ઠ ન હોવો જોઈએ અને એટલા બધા વૃક્ષ પણ ન હોવા જોઈએ કે આપણે ખરેખર કઈ એની વિપત્તિ, તકલીફ, મુસીબતમાં આપણે એને કોઈ પણ પ્રકારે ઉપયોગી ન થઈ શકીએ. એટલા બધા એનાથી અલગ પણ ન હોવા જોઈએ. અધૂરે વિપ્રકર સેવા યથા ચિત્તમ ન દુષ્યતિ. એકદમ ઓતપ્રોત પણ ન હોવા જોઈએ જ્યારે એના જીવનમાં પછી આપણે રોજ બરોજ જીવનમાં આપણે દખલ કરતા થઈ જઈએ તો પણ તકલીફ પડે છે. કારણ કે પાછી બુદ્ધિ એવી કામ કરે છે ને કે આ છોડમાં જાય કે આ છોડમાં જાય, કાં પછી એવા ઘનિષ્ઠ બને કે રોજ ચક્કર મારે, રોજ બેસવા જાય, કાં પછી એવું રોજ ચાલુ થઈ જાય. યા પછી તો એવા અલિપ્ત થાય કે પછી આપણે કાંઈ સિદ્ધાંત છે બીજી કાંઈ લેવા દેવા નથી. ભાઈ એક મધ્યમ માર્ગ તો વિચાર કરો કે ખરેખર કોઈ વૈષ્ણવને, આપણા વૈષ્ણવ છે, વૈષ્ણવ નહીં તો એક માનવ સંબંધ છે, આપણે એમની સાથે પારિવારિક નહીં તો એક ઓળખાણનો સંબંધ તો છે ને, એક ઓળખાણનો સંબંધ તો છે. તો ખરેખર એમને કોઈ જરૂરિયાત છે, કંઈ પૈસાની જરૂરિયાત એવું નહીં, પણ ખરેખર માણસ એક સારો શબ્દ બોલે ને અમે અહીં ઊભા છીએ તો પણ એક માણસને એનાથી કંઈક મદદ થઈ જતી હોય તો એમાં કાંઈ મફત જ છે. માનવ ધર્મ એટલો સહેલો છે. ખાલી બે સારા વચનો બોલીએ ને તો પણ કોઈને એમ થાય કે ભાઈ નહીં આપણી સાથે ઊભા તો છે. કોઈ વ્યક્તિના ઘરમાં કંઈક મૃત્યુ થાય ત્યારે બધા માણસોની શું જરૂર છે, શું કરી લેવાના છે કોઈ? પછી તો આવીને જરા ઊભા રહે એમ થાય કે આટલા વ્યક્તિઓ મારી સાથે છે, એ બીજું કાંઈ એમાં એ કાંઈ કરી નથી લેવાનું કોઈ કાંઈ. પણ આ દુઃખની પ્રસંગ છે તો એમાં આટલા લોકો ત્યાં જવા માત્રથી કંઈક એને મનમાં એમ થતું હોય કે આ એનો જેને કહેવાય કાંઈ કંઈ મનમાં શાંતિ થતી હોય, બાકી કોઈ કાંઈ કરી લેવાનું કાંઈ હોતું નથી. કોઈને કાંઈ આપણે પૈસાથી મદદ કરવી જોઈએ મદદ નથી, કોઈ માનવ સંબંધથી કોઈ ત્યાં જઈને ઊભો રહે, બે સારા વચન બોલે તો એનાથી પણ જો મદદ થતી હોય તો આપણે એક માનવ છે, એવા સંવેદનહીન તો નથી કે આપણે એનાથી વિમુખ હોઈએ. આપણે અંદર એવી સંવેદનશીલતા હોવી જોઈએ અને કોઈના પ્રસંગોપાત આપણે જે કાંઈ મદદરૂપ થઈ શકીએ તો આપણાથી થઈ શકે એવી મદદરૂપ થવાનો ભાવ તો રાખવો જોઈએ. હજી એક બીજી વાત છે કે સિદ્ધાંતના અનુકૂળ જે આપણે બધા વૈષ્ણવ છે, એકબીજા વૈષ્ણવ સંબંધ છે, માનવ સંબંધ તો આપણે એક માનવ તરીકે એકબીજાને ઓળખીએ છીએ, એ પણ સંબંધ આપણો તો છે. એના કારણે આપણી અંદર એવી સંવેદનશીલતા હોય
અને એકબીજાના કંઈક સુખ દુઃખની અંદર ભાગ લઈ શકીએ તો સારી વાત છે, ખરાબ વાત નથી. પણ માની લો કે કોઈ આપણને પૂછે નહીં, કોઈ સંવેદનશીલતા ન બતાવે, તો આપણે ધોખો કરવાની પણ જરૂરિયાત નથી, એ પણ સમજી લેવાની જરૂર છે. એનો ધોખો કરીએ કે કોઈ સિદ્ધાંત વાળા તો આવ્યા નહીં, અપસિદ્ધાંત વાળા હોત તો 10 જણા આવી ગયા હોત. હવે એ તો હવે આ કોઈ સરખામણીનો વિષય નથી. હવેલી વાળા હોત, આ સિદ્ધાંતમાં આવી ગયા, હવે ન આવ્યા હોત તો અત્યારે 25 જણા આવી ગયા હોત મારી પાસે. તો હવે એ સિદ્ધાંતનો કંઈ એની સાથે સંબંધ થોડો હતો, એના માટે સિદ્ધાંત થોડો ગ્રહણ કર્યો છે કે 25-30 જણા મારી સાથે હંમેશા રહે. મારી સાથે 1000-2000 એમને માણસ મારી સાથે રહેતું હતું. અમારે તો હા વલ્લભકુલમાં તો જ્યારે પૂરેપૂરો આ સિદ્ધાંત બોલતો નહોતો તો 2000 માણસ તો એમને ગમે ત્યારે હું ઊભા કરી દઉં. અને સવારથી બપોરે 3 વાગ્યાથી લઈને રાતના 12 વાગ્યા સુધી મુલાકાતીઓની સંખ્યા ચાલુ જ રહે. માલા પેરાવણી વાળા હોય ને મનોરથ વાળા હોય, ભાગવત સપ્તાહ વાળા હોય, બધા આવતા જ હોય. સારું, બધું બંધ કર્યું તો મહિના દિવસે 5-7 વ્યક્તિ દેખાય, રોજના 5-4 મોઢા જોવાના. જે 4-5 છે કાયમીના, એ રોજ આવવા વાળા છે, એ કાયમીના એક ના એક છે. અને મહિને 1000 માણસ, શું વર્ષે 1000 માણસ જોવા નથી મળે. તો શું કરવું હવે? કે હવે કોણે કીધું હતું કે સિદ્ધાંતનું અનુસરણ કરો? હવે તમે એવો ધોખો કરો કે પહેલાં તો રોજ એટલા માણસો મારી પાસે આવતા, મુલાકાતીઓ ચાલુ જ. બપોરે 3-4 વાગે હું બેઠકમાં બેસું અને રાતના 12-1 વાગ્યા સુધી મુલાકાતીઓનો પ્રવાહ ચાલુ ને ચાલુ. બધું છોડ્યું તો એ બધાને માલા પીરાણું બંધ કર્યું, હસ્તમિલાપમાં જવાનું બંધ કર્યું, માલા પીરામણ જવાનું બંધ કર્યું, ભાગવત સપ્તાહ બંધ કરી. જવાનું ભાગવત સપ્તાહ કરતો નહોતો, ભાગવત સપ્તાહમાં હાજરી આપી દેતા. એટલે બધું બંધ કર્યું. ને આજુબાજુ વાળા એવો પ્રચાર કર્યો કે હવે એ લોકો ચનપસ પણ આપતા નથી, કોઈને મળતા જ નથી. બીજા બાળકો એનો લાભ લીધો કે એ લોકો હવે કોઈને મળતા જ નથી. તો ઘણા કે ચનસ્પર્શ કે ના એ નથી, કાંઈ નહીં, કોઈને મળતા જ નથી. તો ઘણા એને બહાર થઈ ગયા, હવે કોઈને મળતા જ ન જવાનો અર્થ શું છે? તો મુલાકાતીઓ આપો બંધ જે છે. હવે આવે બધા ગ્રંથવાળા આવે, હવે એ સારું થયું. જે જનરલ બધા આવતા હતા એની બદલે હવે કોઈ ગ્રંથવાળા આવે કે જે કંઈ પૂછવું હોય, જાણવું હોય, ભણવું હોય, કે સિદ્ધાંત. અત્યારે 2 પક્ષ થઈ ગયા છે ને, સિદ્ધાંત વાળા અને સિદ્ધાંત વગરના. એટલે સિદ્ધાંત વાળા દેખાયા કરે 2-5 પણ એની સંખ્યા તો ઓછી જ હોય બધે. ઓલી જે સંખ્યા હતી આખો માસ હતો, એ ચાલુ ને ચાલુ, મુલાકાતીઓ કોઈ ઓછા જ નતા. તો એ હવે હું એવો ધોખો કરું કે પેલા તો 2000 માણસો ગમે ત્યારે હું આમ અવાજ દઉં તો 2000 માણસ ઊભા થઈ જાય, ખાલી અવાજ દે તો 2000 માણસ ઊભા. ને આજે 10-20 જણા એ માંડ આવે. તો હવે શું કરવું? કે શું ધોખો કરવો? સિદ્ધાંતમાં આવવાનો ધોખો કરવો? તો એમાં કોઈ આપણને આમંત્રણ તો નહોતું આપ્યું કે તમે આપણો સિદ્ધાંત સ્વીકારો. આપણે સ્વીકાર્યો. તાજ બેગમ જેમ કહે છે કે નંદ નંદન શું પ્રીત કરી બદનામી કે બીજ મેં બોયે ચૂકી. આમાં કોઈનો વાંક થોડો છે? બધા મારી સાથે વેર કરે, એમાં કોનો વાંક કાઢો? હું તો અકબર બાદશાહની રાણી હતી, આખા ભારતના સામ્રાજ્યની એ રાણી હતી, પણ એને ઠાકોરજીમાં પ્રેમ થયો તો તાજ એમ કે છે બીજાને શું કામ દોષ દેવો? કે નંદ નંદન શું પ્રીત કરી બદનામી કે બીજ મેં બોયે ચૂકી. મેં હાથે કરીને બદનામીનું બીજ તો મેં વાવ્યું છે ને, કારણ કે મેં નંદનંદન સુપ્રીત કરી. મને કોને કીધું હતું એ કૃષ્ણ સાથે પ્રેમ કરો? મેં કૃષ્ણ સાથે પ્રેમ કર્યો, હવે બધા મારા વેરી થઈ ગયા. સસુર પિયર મેં ખબર ભઈ વાને નંદનંદન શું આડ કરી રહી. સાસરા પક્ષમાં વેર થયું, પિયર પક્ષમાં વેર થયું, કારણ કે તો મ્લેચ્છ ને તો મૂર્તિ પૂજા પાપ છે. મારા પિયર વાળા પણ હવે મને ભ્રષ્ટ ગણે છે. તાજ બેગમ એમ લખે છે કે સાસરા પક્ષનો વ્યવહાર તૂટ્યો, પિયર પક્ષનો વ્યવહાર તૂટ્યો, લોકો બધાય મારી સાથે હવે એકલી રહી ગઈ છું. પણ છતાં એ તો નંદનંદન શું પ્રીત કરી બદનામી કે બીજ મેં બોયે ચૂકી. એક કહો ચાહે લાખ કહો તો એ તાજ કે મન બ્રજ રાજ બસો રહી. હવે કઈ ફેર પડે એવું નથી, જે થવું હોય થાય. એક કહો ચાહે લાખ કહો તો એ તાજ કે મન બ્રજ રાજ બસો રહી. હવે તો તાજના મનમાં એક જ બ્રજરાજ વસી ગયા છે, તો હવે બધું થવાનું છે. એમ સિદ્ધાંત અપનાવવાથી ઘણા લોકો જય શ્રી કૃષ્ણ કરતા બંધ થઈ જાય, બોલાવતા બંધ થઈ જાય, આવતા બંધ થઈ જાય. આપણે કાંઈ ન કીધું હોય તો પણ એ આવતા બંધ થાય, જય શ્રી કૃષ્ણ કરતા બંધ થાય.
એ આપણને વૈષ્ણવ ના ગણે, આપણે દેખાય તો એનું મોઢું બગડી જાય, બધું થવાનું છે. પણ એ તો નંદનંદન સુપ્રીત કરી આપણે હાથે કરીને બીવા એવું કે એનો વાંક શું કાઢવો? એ આપણે હાથે કરીને હા સિદ્ધાંતમાં આવ્યા, હવે આપણે સ્વીકારી ન શકીએ આ બધી વાત, તો પછી આપણે સિદ્ધાંત શું કામ સ્વીકાર્યો મહાપ્રભુજીનો? આપણી અંદર એ અસ્મિતા હોવી જોઈએ કે જે લોકો મહાપ્રભુજીના સિદ્ધાંતથી વિમુખ છે એ મારાથી દૂર રહે તો એ મારું સૌભાગ્ય છે કે મારાથી દૂર રહે છે. કારણ કે મેં તો મહાપ્રભુજીનો સિદ્ધાંત સ્વીકાર્યો છે, તો મહાપ્રભુજી ને ઠાકોરજી મારી સાથે છે, એ આપણો કૃષ્ણાશ્રય છે, કે કૃષ્ણ આશ્રય છે, તો આ થવાનું છે, એ થાય, ભલે થાય. એમાં આપણે કોઈ આપણને મદદરૂપ ન થાય, સિદ્ધાંતવાળા વૈષ્ણવે કદાચ મદદરૂપ ન થાય, ચાલો બની શકે. હવે આપણે બધાને કેમ ગેરંટી લેવી? ઘણા ધોખો કરે છે એવો કે ભાઈ બીજા લોકો જો કેટલા મદદરૂપ થાય ને આપણા સિદ્ધાંતવાળા વૈષ્ણવ કોઈ મદદરૂપ એકબીજાને થતા નથી. થવું જોઈએ, સંવેદનશીલતા હોવી જોઈએ, ન થાય તો એનો ધોખો કરવાની જરૂર નથી. તો કૃષ્ણ શ્રી મહાપ્રભુજી તો સદૈવ બિરાજી રહ્યા છે, 84,252 ભગવદીઓ એનો સંઘ છે. જો હોવું જોઈએ સંવેદનશીલતા મનુષ્ય તરીકે હોવી જોઈએ, મદદરૂપ થવાની ભાવના હોવી જોઈએ, એકબીજા પ્રત્યે આપણે કંઈ મદદરૂપ થઈ શકીએ, એ આપણા માનવ ધર્મ છે. પણ કોઈ ન નભાવતું હોય તો એનો આપણે ધોખો શું કામ કરવો જોઈએ? ન નભાવે તો એની ભૂલ છે. તેના કારણે સિદ્ધાંતમાં અભાવ આવવો, મહાપ્રભુજીના સિદ્ધાંત સ્વીકાર્યો એટલે આવું થયું, એવું આપણે જે માનવા માંડીએ, સિદ્ધાંત પ્રત્યેનો અભાવ ક્યારે આપણે લાવવો જોઈએ નહીં. એ વૈષ્ણવની એ ખામી કહેવાય, ભૂલ કહેવાય. બે પક્ષે સમજી લેવું જોઈએ કે ન થાય કદાચ કોઈનો, તેનાથી એને કોઈ એનાથી અભાવ લાવવાની આવશ્યકતા નથી. એ પ્રકારે આપણે રહેવું જોઈએ, બેલેન્સમાં રહીએ બધામાં, તો આનંદથી આપણે રહી શકીએ.